હેલો યુટ્યુબ ફેમિલી, તો આપનું અમારા આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને પહેલા તો જય માતાજી, બધા ઠીક જ હશો એવી આશા છે। તો આપણે આજના વિડીયોમાં આપણે એક નાનું ગીર તરીકે ઓળખાતો કદમગીરી ડુંગર, જે સામે ડુંગર છે ત્યાં આપણે જવાનું છે। આપણે અત્યારે તો થોડાક દૂર છે ત્યાંથી, ત્યાં આપણે જઈને તે અલગ અલગ દ્રશ્યો જોવાના છે। ત્યાં કુદરતી તરીકે આ ચોમાસાના એક જ વાર દ્રશ્યો હોય એવા કે જે અદ્ભુત હોય એમ, જે આ ગુજરાતમાં મિની ગીર તરીકે ઓળખાતો એક ડુંગર છે। તો આગળ જોવા માટે તમે બન્યા રહો અમારા વિડીયોમાં। રણભાઈ એમ ન હોય, અરે એમ થાય, અરે એમ થાય, અરે ઉભરાય મારા બેહો લા પાડી બેહો તો કરશે મારા નહીં જાવ। મારા દોસ્તો સાથે જોઈ રહ્યા છો અમે, હજી બીજા આવે છે। અમે અમારા દોસ્તો સાથે બીજા બે સામે દોસ્તાર છે, બે એ પણ આવે છે, જે હાલ આવે છે એમની વાટે છે। એક બાઈક આવી ગઈ છે, બીજી બાઈક આવવાની બાકી છે। રોહિતભાઈ ફોન કરીને દોસ્તારોને બોલાવે છે। દોસ્તારો બધા બહુ વેઇટ કરાવે છે। નહીં બેસ્ટ ફ્રેન્ડ છે। કેમ રોહિતભાઈ નો જવાબ ઉપાડ્યો, તમારો ફોન નો ઉપાડ્યો? બસ તમારા ભાઈબંધો હવા આવે છે, કોલ પણ રિસીવ ન કરે। આ વિડિયોમાં વિડિયો શરૂ છે, વિડિયો શરૂ છે। હાલો ભૂરાભાઈ પણ વાળા આવે છે। ભૂરાભાઈ વાળા મોટી ગાડી લઈને આવી દે। જો એની દાદાગીરી અને એની ગુંડાગર્દી કરમંજામાં બહુ ખાપોલી તરીકે ઓળખાય છે। જય માતાજી ભાઈ। જો અમારો બીજો ફ્રેન્ડ પણ આવી ગયો છે, જેમ સાથે એની જો આ ભાવેશભાઈ। બસ હાલો ભાવેશભાઈ હાય, હેલો યુટ્યુબ ફેમિલી। હવેથી ગાડી ભાવેશભાઈ પાસે લઈ હું પોતે આકીશ। અહીં ઉભો રહે છે, ગાડીનું શોટ લઉં છું। એક ગાડી ને બીજી ગાડી ભાઈની। જો આ છે અમારા કિશોરભાઈ, એ પોતાની એની બાઇકમાં 3 સવારી છે, અમારી બાઇકમાં 2 સવારી। ત્યાંથી નીકળ્યા બાદ અમે પેટ્રોલ પુરાવા ગયા। ત્યાં અમે બંને ગાડીમાં પેટ્રોલ પુરાવી અને પ્લાન બનાવી કે આમ જવું છે, કેમ કે આગળ વરસાદ હતો એટલે વરસાદના કારણે ફોન બધા પ્લાસ્ટિકની થેલીમાં નાખી, પાકીટ ડીકીમાં નાખીને પછી ત્યાંથી અમે નીકળી ગયા। તમને અત્યારે વિડીયોમાં દેખાય એમ ચારે તરફ આ ચોમાસાનું વાતાવરણ લીલું એવું લોકોને આકર્ષિત થઈ રહ્યું છે કે ના જવું હોય તો પણ જવા માટે મન થઈ જાય છે। આપણે સામે જે ડુંગર બતાવે છે ઊંચો ત્યાં આપણે જવાનું છે। જ્યાં પાસે ડુંગર છે તે મોરારી બાપુનો બંગલો બનાવેલો છે। તમે પણ એકવાર આવો, આનંદ માણવા માટે જરૂર ને આવજો। તો ચાલો ફાઇનલી આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ। જો કમળાઈ માતાજીનું મંદિર કદમગીરી, જો સામે ડુંગર જો મંદિર છે ત્યાં અત્યારે બાઇક જાય એમ તો છે, બાઇક લઈને પહોંચી ગયા। જો અમે બધા બે આગળ છે, એ આગળ ફોટા પાડવામાં વ્યસ્ત છે અત્યારે। જો તો હાલો આગળ જઈએ છીએ અત્યારે। તમે જોઈ રહ્યા છો આપણે મહામહેનતે અડધા ડુંગરે બાઇક તો ચડાવી દીધી છે, હજી ચડે જ છે। જો ત્યાંથી વાતાવરણ જો એકવાર કેટલો નજારો કેવો સુંદર બતાય છે। અત્યારે જો ડુંગરા માથે પહોંચવા જ આવી ગયા છીએ। અત્યારે જો બાઇક ઊભી રાખી, ગરમ થઈ ગઈ સ્પ્લેન્ડર, હજી આપ જોઈ જ રહ્યા છો એટલે તો બાઇક સડી ગઈ છે। એટલે આ અમારા બીજા ફ્રેન્ડ આવે છે। જો બાઇક તો સડી ગઈ છે પણ પાછળથી ધવાડા નીકળતા હોય એવું લાગે છે, નીકળતા તો નથી છે તો હજર। જો આ વાતાવરણ જો અત્યારે અડધે પોગી ગયા છીએ આપણે, હજી બાઇક આગળ પોગાડે છે, બ્રેક લીધો છે બાઇક વાળાએ। અહીંયા છે આ મોરારી બાપુનું છે, જે એમણે બંગલો બનાવેલો છે। જો ઝૂમ કરીને બતાવી થોડુંક, પછી આગળ પવન સરખી છે, પછી આમની આડી છેતરુજી છે, આગળ વિડીયોમાં બતાવશું। કમળાઈ માતાજીની અસીમ કૃપાથી આપણે ઠેઠ ઉપર તો બાઇક લઈને આપણે કોઈ પણ સંજોગ થયા વગર આપણે ઉપર પહોંચી ગયા છીએ। માતાજીની દયા છે એટલી। તો અત્યારે જો બધું વાતાવરણ જો સામે દેખાય છે ભોજનાલય છે, ત્યાં બપોરે જમવાનું પણ અહીંયા આપે છે। જો અમે બંને બાઇક ત્યાં પાર્ક કરી છે, હવે બસ આરામ કરી હાથ પગ ધોઈ ઉપર જઈ રહ્યા છીએ। તો અહીંયા જો બધા બૂટ ચંપલ ઉતારે છે, મેં પણ ઉતારી દીધા, અમારા ફ્રેન્ડે પણ બધાએ બૂટ ચંપલ ઉતારી દીધા છે। પછી પગથિયા ચડી ઉપર માતાજીના દર્શન કરવા માટે જઈ રહે છે। પણ તો અહીંયા પણ આ લોકો પણ મંદિરે દર્શન કરવા ગયા પહેલાં જ પણ વિડીયોમાં શૂટિંગ કરવાનું બહુ શોખ છે, એટલે અહીંયા આવા સમયમાં પણ જો કેટલાય લોકો અહીંયા આવે છે। જો એક ભાઈ ડ્રોનથી શૂટિંગ કરી રહ્યા છે, બાકી બધા ફોટાથી ફોનમાં પાડે છે। અહીંયા જો માતાજીનું મંદિર બને છે, જો માતાજીની અહીંયા ઓફિસ છે એમની।
અહીંયા મંદિરે માતાજીના ફોટા તથા શૂટિંગ કરવાની સખત મનાય છે, પણ તો આગળથી પરમિશન લઈ ત્યાંથી દૂરથી માતાજીના શૂટિંગ ઉતાર્યું છે. જો માતાજીના દર્શન તમે પણ કરી લ્યો. અહીંયા અત્યારે મંદિરનું કામ શરૂ છે. જો બધા જોઈ રહ્યા છો અત્યારે જો આ લોકો કામ જ કરે છે. બંને મંદિરનું કામ શરૂ છે. અહીંયા પણ જો એક અંદર જે દેખાય છે તે આંબલી છે, તે પ્રાચીન સમયથી જ્યારથી માતા છે ત્યારથી છે. હજી એમને નથી, તેમને અંદર રાખીને મંદિરનું નિર્માણ કરેલું છે. જો સાંકળથી આ ભાઈ ઉપર ચડાવી રહ્યા છે સિમેન્ટ. જો ઉપર પણ છે, અહીંયા પણ છે. જો અહીંયા ફરવા માટે પણ બધા કેટલાય લોકો ઉપરથી. પાલીતાણાનું આ કોળંબા ધામ જે ફરવા લાયક અગત્યનું અને આકર્ષક સ્થળ બની ગયું છે અત્યારે. કેમ કે ચોમાસામાં તો અત્યારે બહુ જ દ્રશ્યો અત્યારે કેમ કે લીલું લીલું થઈ જાય છે, એટલે અદ્ભુત વાતાવરણ બની જાય છે અને આનંદિત બની જાય છે. અહીંયા અત્યારે મંદિરનું કામ, એક મંદિરનું કામ તો પૂર્ણાતીને આરે છે અને બીજું મંદિરનું કામ અડધે પહોંચી ગયું છે. જો નીચે બધા એના પથ્થર પડ્યા છે, જે આ પથ્થર છે એ પણ ઉપર ચડાવવાના છે. હજી એમના માટે સામે સેન રાખેલી, સેનથી ઉપર ચડાવે છે. આ લોકો કેટલી મહેનત કરતા છે તેમને જ ખબર હશે. અહીંયા જે આપેલું છે, જે અહીંયા હોળીના દિવસે અહીંયા હોલિકાનું દહન પ્રગટાવવામાં આવે છે એમનું. જો અત્યારે અમારા જો બધા ફ્રેન્ડ જો આ ફોટા પાડીને થાકી ગયા, અત્યારે હવે ફરવા આવે છે. જો પલ્લીને આવ્યા હુકાઈ ગયા છે. હવે અહીં જો અત્યારે કેટલી ખાય ઊંડી છે. જો અહીંયાથી વિચાર તો કરો, એક પાણું ફેંકવું હોય તો તે નીચે ઉભો ન રહે તો આપણે પડ્યા હોય તો શું આપણે હાલત થાય. બધા તો સારું છે, અહીંયા ગ્રીડ લાઈન નાખી દીધી છે એટલે આમને પણ ઈચ્છા થાય છે કે શું થાય છે. અમારે ફોટા પાડવામાં કા કિશોરભાઈ જે અગત્યના છે, જેને ફોટા પાડવાનો બહુ જ શોખ થાય છે. લોકેશન ગોત્યા જ કરે છે, પાણામાં ગમે ત્યાં. જો એના પોચ જો એમના આ કેમેરામેન રોહિતભાઈ. તો તમે પણ એક આવા વિસ્તારમાં ફરવા માટે એકવાર જરૂર ને જરૂર પધારજો. પછી આવું વાતાવરણ શિયાળામાં નહીં જોવા મળે, જેવું અત્યારે જોવા મળે ચોમાસામાં, એવું પછી નહીં જોવા મળે. તો અત્યારે આ બધા રખડીને થાકી ગયા, માતાજીના દર્શન કર્યા પછી બસ જો બાઇક લઈને હવે ઘર જવા તરફ નીકળી જઈએ છીએ. બસ અહીંયાનો સફર, આજનો દિવસ પૂરો થઈ ગયો. જો અત્યારે મસ્તી પણ કરે છે અત્યારે જવા. એક બાઇકમાં હવા પણ ઓછી થઈ ગઈ છે. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. આવી જગ્યાનો લાભ લેવા અને આનંદ માણવા તમે જરૂર પધારજો. તમે આ બસ એક અદ્ભુત આકર્ષક તરફથી આકર્ષાય છે. લોકોને ગમે એ માણસને આકર્ષાય એવું જ વાતાવરણ છે અહીંયા, ચારે કોર લીલું બસ. એટલે તમે પણ એકવાર જરૂર પધારજો એવી આશા રાખું છું. જય કમળાઈમાં.